વિચાર કરજો 11 વર્ષ ને 52 દિવસ જેને ગોકુલ ને ઘેલું કર્યું એટલું નહીં, ભાગવત ની અંદર તો વિસ્તારથી કથા છે, પણ કનૈયો એ તો કનૈયો છે સાહેબ. શું ઈ કનૈયો છે, શું એની વહાડી છે સાહેબ, શું ઈ ગોપીઓ છે, શું ગોપી એટલે કોઈ છે નહીં. ઘણા એમ થાય ગોપી એટલે શું? ગોપી એટલે કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી, સખી ભાવ છે. ગોપી, ગૌ નામ ઇન્દ્રી અને પી નામ પીવું. જે ઇન્દ્રિયોને પીવી જાય ને ઈ ગોપી બની જાય સાહેબ. અને કાલે મેં રાત્રે આવીને જોયું ને ત્યારે મને લાગ્યું કે આ બધી ગોપીઓ જ અહીંયા ભેગી થઈ છે સાહેબ. આજુબાજુના ગામથી એવા મંડળો, એવા ગોપી મંડળ, એવા ભાવથી સાહેબ. ગૌ નામ ઇન્દ્રી, પી નામ પીવું. કબીર કબીર કાહે કરો ખોજ આપ શરીર, 5 ઇન્દ્રી વસ કરો પોતે દાસ કબીર છે. વાત કઈ બીજી નથી. અર્જુનનો રથ હાંકવા માટે ભગવાન આવ્યા એનું કારણ એટલા માટે છે. અર્જુનનો ડ્રાઈવર બન્યો ને એમ આપણો ડ્રાઈવર બનવા તૈયાર છે, આપણો રથ હાંકવા તૈયાર છે. પણ આમ અર્જુને છે ને પોતાના રથની આરે 5 ઘોડા બાંધ્યા હતા. ઈ 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય, 11મું મન અને 12મી બુદ્ધિ જો એને અર્પણ કરી દો તો તમારો રથ હાંકવાય તૈયાર છે બાપ. અને આ 12 વસ્તુ પર જે વિજય મેળવે ને એને જ ભેખ લેવાની છૂટ છે, બાકી કાંગડા પાંગડા ને ભેખ નથી લેવાતો. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન અને 12મી બુદ્ધિ, આ 12 ઉપર જે વિજય મેળવે એને ભેખ લેવાની છૂટ છે, બાકી કાંગડા પાંગડા ને ભેખ લેવાની છૂટ નથી બાપ. કારણ કે કમલાપતિને નહીં ભજો તો જિંદગી આ મોહ માયાને નહીં કરજો તો ભક્તિ કરી કામની. કમલાપતિને નહીં ભજો તો જિંદગી શું કામની. આ મોહ માયાને નહીં કરજો તો ભક્તિ કરી કામની. પણ ઘર છોડી બાવા બને અને લગ્ની નો લાગે મારા રામની. આ ભગવા પહેરે આ જગને ઠગવા તો કફની પહેરી સા કામની. આ ભગવા પહેરે જગને ઠગવા કફની પહેરી કામની. ભગવા પહેરે જગને ઠગવા કફની પહેરી કામની. આ કમલાપતિને નહીં ભજો તો જિંદગી શું કામની. ઓ સાડી વાદળડી ગડગડે અને બીજ ચબુકે દામની. અરે ઈ વાદળડી વર્ષે નહીં તો ભૂમિ તણી સા કામની થા. ઈ વાદળડી ભૂમિ સા કામની. કમલાપતિને નહીં ભજો તો જિંદગી શું કામની. નહીં ભજો તો ભક્તિ કરીશું કામની. ભક્તિ કરીશું કામની. આપણો રથ હકવા માટે આવે મારો ઠાકર બાપ, પણ હોપી દેવું પડે. પણ આપણે તો કે છે ને હું કરું એ જ યજ્ઞાનતા સકતનો ભાર શ્વાન તાણે. ગાડા હેઠે કૂતરું આયલું જાતું હોય ને તો કૂતરાને તો એમ હોય કે આખા ગાડાનું વજન હું ઉપાડું છું, પણ એને ખબર નથી આગળ 2 બળદિયા બાંધ્યા છે સાહેબ. કરમ ધર્મના 2 બળદિયા છે અને મારું ગાડું છે એ તો મારો ઠાકર હાકરનાર છે સાહેબ. બાકી હું કરું. અને આમ જો માનવ આપણે બધા એમ કહીશું હું કરું, આપણેથી કઈ થાય નહીં સાહેબ. હું કરું એ જ યજ્ઞાનતા સકતનો ભાર જેમ શ્વાન તાણે. આપણેથી કાંઈ ના થાય.
અને હું તો એમ કહું છું પેલા હું આવ્યું ક્યાંથી? હું આવ્યું ક્યાંથી? હું નું પ્રાગટ્ય ક્યાંથી થયું એ તમને વાત કરી દઉં. આ માડીને બેવરાઈ દ્યો પછી. હું આવ્યું ક્યાંથી? બધાય કહે છે ને હું કરું, હું ન હોય તો આ કામ ન થાય, હું ન હોય તો આ કામ ન થાય, મારા વગર આ કામ ન થાય, હું ન હોય તો આમ ન થાય, હું ન હોય તો આમ ન થાય. તો હું આવ્યું ક્યાંથી? હું અંદર ઉતાર્યું કોને? બાપ જ્યારે બાળકનો જન્મ થાય ને પછી આમ જો એને ગળુતી પાવા માટે એની ફૈબા કે હું પાઉં, એની માં કે હું પાઉં, એની દાદી કે હું પાઉં, ઈ હું પાઉં કરતા પહેલું હું પઈ દે છે બાપ. એટલા માટે હું પહેલા અંદર આવી જાય. હું પાઉં એ બા કે હું પાઉં, એ હું પહેલા પાવી દે છે. એટલે તેદુનું હું હજી અંદર ને અંદર જ રહે છે. પણ હું કરતો હાલી નીકળમાં હું માં નથી બહુ હારું. અરે લોટ પાણી નો લાડવો મૂકશે બાકી બધું પરબારું. માનવ જાણે કે હું કરું ને આમાં કરતલ દૂજો કોઈ. આદરા તારા યદ વચ્ચે રહે ને મારો ઠાકર કરે સો હોય. આમાં ચિઠ્ઠી ફાટશે ઉપરવાળાની, વેળા થશે તારે જવાની. આ સહ કુટુંબ ભેળું મળીને ચમચી પાણી પાવાની. અરે આ ઘડીકની છે દુનિયા, તને ઘડીકમાં ભૂલી જવાની. લાકડા ભેળો બાળી દેશે પછી રાખ તારી ઉડી જવાની. શ્વાસ છૂટશે નાડી તૂટશે, શ્વાસ છૂટશે નાડી છૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં. દુરંગાઈ જાને રંગમાં, દુરંગાઈ જાને રંગમાં. સીતારામ કણા સત્સંગમાં, રાધે શ્યામ કણા તું રંગમાં. દુરંગાઈ જાને રંગમાં, દુરંગાઈ જાને રંગમાં, દુરંગાઈ જાને રંગમાં. એટલે આમાં હુંમાં બહુ મજા નથી હો. આમાં કરતો હરતો મારો ઠાકર છે, આપણેથી કઈ ન થાય. અને બાપ વિચાર કરજો, જેને જેને હું પદ આવ્યું છે ને એનો વિનાશ થયો છે સાહેબ. જેને જેને પોતાનું હું પદ લીધું છે એનો વિનાશ થયો છે. જેથી એ રાવણે હું પદ લીધું તેથી રાવણનો પણ વિનાશ થયો છે સાહેબ. જેને જેને હું